हेलो मित्रों, केम छो? कंजक्शन पार्ट 1 में આપણે એન્ડનો અભ્યાસ કર્યો। આજે આપણે કંજક્શન પાર્ટ 2 માં બટનો અભ્યાસ કરીશું। તો BUT બટ એટલે પણ, પરંતુ, છતાં પણ, વિરોધનો ભાવ દર્શાવે છે। બટ બરાબર યેટ બરાબર સ્ટીલ એકબીજાને બદલે વાપરી શકાય છે અને તે પણ છતાં પણનો અર્થ દર્શાવે છે। વિરોધનો ભાવ દર્શાવતા બે વાક્યોને જોડવા માટે બટ અથવા યેટ અથવા સ્ટીલ બે વાક્યની વચ્ચે વપરાય છે। બટ મોટે ભાગે પણ અથવા પરંતુના અર્થમાં વપરાય છે, જ્યારે યેટ કે સ્ટીલ છતાં પણ, હજી સુધી જેવો ભારદર્શક વિરોધનો ભાવ દર્શાવવા માટે વપરાય છે। આ ખાસ ધ્યાન રાખજો ભાઈ કે બટ મોટે ભાગે પણ અથવા પરંતુના અર્થમાં વપરાય છે, જ્યારે યેટ કે સ્ટીલ છતાં પણ, હજી સુધી જેવો ભારદર્શક વિરોધનો ભાવ દર્શાવવા વપરાય છે। ઉદાહરણ જોઈએ। દિનેશ ઇઝ ટાયર્ડ, હી ઇઝ વોકિંગ। દિનેશ થાકી ગયો છે, તે ચાલી રહ્યો છે। તો અહીંયા એને આપણે ગુજરાતીમાં વાક્ય જોડીએ તો દિનેશ થાકી ગયો છે છતાં પણ ચાલી રહ્યો છે। તો વાક્યમાં વિરોધનો ભાવ રહેલો છે, તેથી વાક્ય બટ, યેટ કે સ્ટીલ બે વાક્યની વચ્ચે મૂકીને જોડી શકાશે। તો જવાબ થશે દિનેશ ઇઝ ટાયર્ડ બટ અથવા યેટ અથવા સ્ટીલ he is walking। બોલો, દિનેશ ઇઝ ટાયર્ડ બટ અથવા યેટ અથવા સ્ટીલ he is walking। નેક્સ્ટ, રિયા વર્કડ હાર્ડ, she could not get first class। રિયાએ સખત મહેનત કરી, તેણી પ્રથમ વર્ગ મેળવી શકી નહીં। તો અહીં સખત મહેનત કરી છતાં પણ તેણી પ્રથમ વર્ગ ન મેળવી શકી। વાક્યમાં વિરોધનો ભાવ રહેલો છે, તેથી વાક્ય બટ, યેટ કે સ્ટીલ બે વાક્યની વચ્ચે મૂકીને જોડવામાં આવશે। તો જવાબ થશે રિયા વર્કડ હાર્ડ બટ અથવા યેટ અથવા સ્ટીલ she could not get the first class। બોલો, રિયા વર્કડ હાર્ડ બટ અથવા યેટ અથવા સ્ટીલ she could not get the first class। Next, Ronak is poor, he is happy। રોનક ગરીબ છે, તે સુખી છે। ગુજરાતીમાં વાક્ય જોડીએ તો રોનક ગરીબ છે પણ તે સુખી છે। તો વાક્યમાં વિરોધનો ભાવ રહેલો છે અને પણથી વાક્ય જોડાય છે, તેથી વાક્ય બટથી જોડાશે। તો જવાબ થશે રોનક ઇઝ પુઅર but he is happy। બોલો, રોનક is poor but he is happy। Next, Jia has more rupees, she looks sad। જીયા પાસે વધારે રૂપિયા છે, તેણી દુઃખી દેખાય છે। તો ગુજરાતીમાં જોડીએ તો જીયા પાસે વધારે રૂપિયા છે છતાં પણ તે દુઃખી દેખાય છે। તો અહીં છતાં પણથી વાક્ય જોડાય છે અને ભારપૂર્વક વિરોધનો ભાવ દર્શાવે છે, તેથી વાક્ય યેટ કે સ્ટીલથી વાક્યને જોડવામાં આવશે। તો જવાબ થશે જીયા હેઝ મોર મની યેટ અથવા સ્ટીલ she looks sad। તો યેટ હજી સુધી છતાં પણના અર્થમાં વાપરી શકાય છે। પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં યેટ વાક્યને અંતે વપરાય છે। આર યુ નોટ રેડી યેટ? તમે હજી સુધી તૈયાર નથી? ધ્યાન આપજો, આ યેટનો સ્પેશિયલ ઉપયોગ છે। આ ઉપરાંત યેટ હજી સુધીના અર્થમાં પૂર્ણ વર્તમાન કાળમાં વાક્યને અંતે વપરાય છે। હવે આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ વિરોધ દર્શક ક્રિયા વિશેષણ રૂપ વાક્યોનો અભ્યાસ કરીશું, એના સંયોજકોનો અભ્યાસ કરીશું। તો ધો બરાબર
ઓલ્ધો બરાબર ઇવન ધો બરાબર ઇવન ઇફ બરાબર એનો ગુજરાતી અર્થ થશે જો કે ડેશ 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 છતાં પણ. આ ચારેય સંયોજકો એકબીજાને બદલે કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર વિરોધાભાસ દર્શાવતા વાક્યમાં વપરાય છે. તો ધો અને બટનો તફાવત જોઈએ તો બટ વાક્યની વચ્ચે વપરાય છે, જ્યારે તે જ વાક્યમાં વાક્યની શરૂઆતમાં ધો વપરાય છે. હું ધો બોલું એટલે તમારે સમજી જવાનું કે ધો વાપરી શકાય, ઓલ્ધો વાપરી શકાય, ઇવન ધો વાપરી શકાય, ઇવન ઇફ ચારમાંથી કોઈ પણ વાપરી શકાય છે. એટલે હું ખાલી બોલીશ ધો, ઓકે. અને બટને બદલે અલ્પવિરામ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ, રોનક ઇઝ ક્લેવર, હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. તો રોનક હોશિયાર છે, તે પરીક્ષામાં નપાસ થયો. તો રોનક હોશિયાર છે પણ તે પરીક્ષામાં નપાસ થયો. તો વાક્યને બટથી જોડીએ તો રોનક ઇઝ ક્લેવર બટ હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. હવે આ જ વાક્યમાં આપણે ધો વાપરવું છે તો બટ નીકળી જશે, તેની જગ્યાએ અલ્પવિરામ આવશે અને વાક્યની શરૂઆતમાં ધો મૂકી દેવાનું. તો જવાબ થશે ધો રોનક ઇઝ ક્લેવર કોમા હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. જો કે રોનક હોશિયાર છે છતાં પણ પરીક્ષામાં નપાસ થાય. હવે મેં તમને કીધું ને કે ધોને બદલે ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ પણ વાપરી શકાય છે. તો આ વાક્ય ફરી, ઓલ્ધો રોનક ઇઝ ક્લેવર કોમા હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. ઇવન ધો વાપરીએ તો ઇવન ધો રોનક ઇઝ ક્લેવર કોમા હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ, માય અંકલ ઇઝ ઓલ્ડ, હી કેન લિફ્ટ હેવી વેઇટ. મારા કાકા ઘરડા છે, તે ભારે સામાન ઉચકી શકે છે. તો મારા કાકા ઘરડા છે પણ ભારે સામાન ઉચકી શકે છે. વિરોધનો ભાવ છે તો પહેલાં બટથી જોડીએ તો માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી કેન લિફ્ટ હેવી વેઇટ. હવે વાક્યમાં ધો વાપરીએ તો ધો માય અંકલ ઇઝ ઓલ્ડ કોમા હી કેન લિફ્ટ હેવી વેઇટ. ઓલ્ધો વાપરીએ, ઓલ્ધો માય અંકલ ઇઝ ઓલ્ડ કોમા હી કેન લિફ્ટ હેવી વેઇટ. ઇવન ધો વાપરીએ, ઇવન ધો માય અંકલ ઇઝ ઓલ્ડ કોમા હી કેન લિફ્ટ હેવી વેઇટ. અને ઇવન ઇફ વાપરીએ તો ઇવન ઇફ માય અંકલ ઇઝ ઓલ્ડ કોમા હી કેન લિફ્ટ હેવી વેઇટ. ખ્યાલ આવી ગયો ને? કે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એકબીજાને બદલે ફેરફાર કર્યા વગર વાપરી શકાય છે. હવે આપણે ધો, હાવેવર અને એઝ વિરોધાભાસ દર્શાવવા વપરાય ત્યારે થતા ફેરફારો ધ્યાનમાં રાખીશું. તો ધો બરાબર, હાવેવર બરાબર, એઝ બરાબર છતાં પણ. તો ધોની વાક્ય રચના જોઈ લઈએ. ધો વત્તા કર્તા વત્તા ટુ બીનું રૂપ વત્તા વિશેષણ કોમા વત્તા બીજું વાક્ય. હવે ધોને બદલે જો આપણે હાવેવર વાપરવું હોય તો ધોને બદલે આપણે હાવેવર લખવું અને પછી કર્તાને બદલે તરત જ વિશેષણ આવશે. તો એની વાક્ય રચના હાવેવર વત્તા વિશેષણ વત્તા કર્તા વત્તા ટુ બીનું રૂપ અથવા ક્રિયાપદ કોમા વત્તા બીજું વાક્ય. હવે ધોને બદલે એઝ વાપરીએ તો વાક્યની શરૂઆત વિશેષણથી કરવી, ત્યારબાદ ધોને બદલે એઝ મૂકવો. તો જુઓ એની વાક્ય રચના, વિશેષણ વત્તા એઝ વત્તા કર્તા વત્તા ટુ બીનું રૂપ અથવા ક્રિયાપદ કોમા વત્તા બીજું વાક્ય. ઉદાહરણ જોઈએ. કમલ ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. તો વાક્ય બટથી જોડાશે તો શું થશે? જવાબ બોલો. કમલ ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. હવે ધો વાપરીએ તો બટ નીકળી જશે, બટની જગ્યાએ અલ્પવિરામ આવશે અને વાક્યની શરૂઆતમાં ધો મૂકવાનો. તો શું થશે? જવાબ ધો કમલ ઇઝ પુઅર કોમા હી ઇઝ ઓનેસ્ટ. હવે ધોને બદલે આપણે હાવેવર વાપરીએ તો ધોની જગ્યાએ હાવેવર લખવું અને વિશેષણ પુઅરને આગળ લાવવું.
તો જવાબ થશે however poor Kamal is, he is honest. હવે ધોને બદલે આપણે એઝ વાપરીએ તો પહેલાં વિશેષણ આવશે અને પછી એઝ આવશે. તો જુઓ, પુઅર એઝ કમલ ઇઝ, he is honest. ખ્યાલ આવી ગયો ને કે વિરોધાભાસ દર્શાવતા વાક્યોને જોડવા બટ બે વાક્યની વચ્ચે વપરાય છે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં વપરાય છે અને વચ્ચે અલ્પવિરામ મૂકવું. હાવેવર વાક્યની શરૂઆતમાં પછી તરત વિશેષણ આવે. એઝ વાક્યની શરૂઆતમાં વિશેષણ આવે પછી એઝ આવે. તો આ ફેરફારને ખાસ ધ્યાનમાં રાખજો. એક ઉદાહરણ જોઈએ. સચિન ટાયર્ડ મચ, he completed his double century. Sachin tired much, he completed his double century. તો બટ યટ કે સ્ટીલથી આ વાક્ય આ રીતે જોડાશે. સચિન ટાયર્ડ મચ બટ અથવા યેટ અથવા સ્ટીલ he completed his double century. હવે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફથી આ વાક્ય આ રીતે જોડાશે કે ધો સચિન tired much, he completed his double century. આ જ વાક્ય આપણે હાવેવરથી જોડીએ તો હાવેવર પછી વિશેષણ આવશે એટલે ટાયર્ડ આગળ આવશે. તો હાવેવર ટાયર્ડ સચિન મચ, he completed his double century. આ જ વાક્યમાં આપણે એઝ વાપરવું છે તો પહેલાં વિશેષણ ટાયર્ડ આવશે અને પછી એઝ આવશે. તો ટાયર્ડ એઝ સચિન મચ, he completed his double century. હવે વિરોધાભાસ દર્શાવતું ફ્રેઝ પ્રેપોઝિશન જે સંયોજક તરીકે વપરાય છે તેનો અભ્યાસ કરીશું. તો ઇન્સ્પાઇટ ઓફ બરાબર ડિસ્પાઇટ બરાબર તેમ છતાં પણ. બટ ધોની જેમ જ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પણ વિરોધાભાસ દર્શાવતું ફ્રેઝ પ્રેપોઝિશન્સ છે. તેની વાક્ય રચના જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ વત્તા કર્તાનું સંબંધક રૂપ અથવા નામનું એપોસ્ટ્રોફી વાળું રૂપ વત્તા બીંગ અથવા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા વિશેષણ વત્તા નામ વત્તા બીજું વાક્ય. તો વાક્યમાં ટુ બીના રૂપ આપેલ હોય તો બીંગ વાપરવું. વાક્યમાં ક્રિયાપદ આપ્યું હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવું અને બીંગ વત્તા વિશેષણને બદલે એકલું નાઉન પણ વાપરી શકાય છે. તો એનું ઉદાહરણ જોઈએ. કમલ ઇઝ પુઅર, he is honest. બરાબર. તો ઇન્સ્પાઇટ ઓફ આપણે એને વાપરવું છે તો ઇન્સ્પાઇટ ઓફ તો કમલ છે નામ આપેલું છે તો કમલને એપોસ્ટ્રોફી એસ લગાડવાનું એટલે કમલ્સ થશે. ઇઝનું બીંગ થશે તો બીંગ પુઅર, he is honest. બોલો. In spite of Kamal's being poor, he is honest. આ જ વાક્યમાં ડિસ્પાઇટ વાપરીએ સેમ એકબીજાને બદલે વાપરી શકાય છે. તો ડિસ્પાઇટ Kamal's being poor, he is honest. ખ્યાલ આવી ગયો ને. હવે આપણે એક ઉદાહરણમાં જ બધા જ વિરોધાભાસ દર્શાવતા સંયોજકો શીખીશું. જુઓ, ધ્યાન આપજો. She is very lazy, she gets success. તેણી ખૂબ આળસુ છે, તેણી સફળતા મેળવે છે. બટથી વાપરીએ તો she is very lazy but she gets success. બટને બદલે યાટ અને સ્ટીલ વાપરી શકાય. ધો વાપરીએ તો ધો she is very lazy, she gets success. ધોને બદલે although, even if વાપરી શકાય. however વાપરીએ તો however પછી વિશેષણ આગળ આવશે. તો however lazy she is, she gets success. as વાપરીએ તો વિશેષણ પહેલાં આવશે અને પછી as આવશે. તો lazy as she is, she gets success. in spite of વાપરીએ તો in spite of શીનું થશે her અને isનું થશે being. તો in spite of her being lazy,
comma, she get success. Spite of ને બદલે despite પણ વાપરી શકાય. અથવા in spite of her being lazy ની જગ્યાએ આપણે નાઉન વાપરવું છે તો laziness વાપરાય. તો in spite of her laziness she gets success. ખ્યાલ આવી ગયો ભાઈ? અહીં વિરોધાભાસ દર્શાવતા સંયોજકોનો અભ્યાસ પૂરો થાય છે. જો આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગ્રેટ ડે. ઓમ નમઃ શિવાય. હવે એક્સરસાઇઝ તમારા માટે 5 વાક્યો આપું છું, એના તમારે જવાબો લખીને મને વોટ્સઅપ કરવાના છે. નંબર 1, રાધા વેન્ટ ટુ ધ શોપ. ધ શોપ વોઝ ક્લોઝ. નેક્સ્ટ, ટુનટુન વોઝ અગલી. Kajol was beautiful. Geeta is clever. She gets less mark. Next, Raj walked fast. He could not catch the bus. This book is costly. Ravi can buy it. Thank you. Have a nice day.